હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે શરૂ કરીશું સર્ક્યુલર ટર્નિંગ એટલે કે ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો જે હતા એની અંદર છેલ્લે એક ટોપિક આવતો કે જેની અંદર વર્તુળાકાર માર્ગે વાહન ચલાવવામાં આવે તો એના માટે શું પ્રિકોશન રાખવું જોઈએ અને એના વિશેની ચર્ચા હતી કે વર્તુળાકાર માર્ગે જ્યારે વળાંક લેવો હોય તો વધુમાં વધુ કેટલી ઝડપ હોવી જોઈએ. તો એ ચર્ચા હવે આપણે કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ સર્ક્યુલર ટર્નિંગ. તો અહીંયા આપણને આ પ્રકારે કોઈક માર્ગ આપવામાં આવશે. આવા વક્ર માર્ગ પર કોઈ એક વાહન છે કે જે ગતિ કરે છે, એનો ઝડપ v, આ v બરાબર આપણે અચળ કહી દઈએ. અચળ ઝડપથી એક વાહન ગતિ કરે છે અને એને આ રીતે ટર્ન મારવો છે. તો સીધી વાત છે કે આપણે જે હમણાં જ લાસ્ટ લેક્ચરની અંદર ગઈકાલે લાસ્ટ લેક્ચરની અંદર જ આપણે સોલ્વ કર્યું કે આને અંદર તરફ ખેંચી રાખવાનું કામ એક ઘર્ષણ કરતું હોય, બરાબર, કે જે એને કેન્દ્રગામી બળ પ્રોવાઈડ કરે છે. જ્યારે આને બહાર તરફ ખેંચવાનું કામ કરતું હોય સ્મોલ એમ એ આ વાહનનું પોતાનું દળ, v જેટલી ઝડપ એટલે કે v²/r, જ્યાં r એ આ વક્ર માર્ગની ત્રિજ્યા હશે. તો આ રીતે કંઈક ચર્ચા થતી હોય છે, બરાબર છે. તો અહીંયા આપણે પહેલા લખી દઈએ કે સ્મોલ m દળ નું વાહન કેપિટલ R ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર v ઝડપથી ગતિ કરે છે. તો હવે આપણે જાણીએ છીએ કે હંમેશા ગાડી આપણે જો ચલાવતા હોઈએ અને ઘણી વખત આપણે જે એમ જોયું હોય કે હાઈવે પર જતા ઘણી ગાડીઓ પલટી મારી જતી હોય, તો મિત્રો એ પલટી હંમેશા છે ને આમ ટર્ન આ બાજુ મારવાનો હોય તો પલટી હંમેશા ગાડી છે ને બહાર તરફ જ મારે, ક્યારેય કોઈ પણ ગાડી અંદર તરફ ન પલટી જાય. કારણ તો કે જો એ વધુ જ સ્પીડમાં આમ ટર્ન મારવા જાય તો ઘર્ષણની તો પોતાની એક લિમિટ આવી જશે, પરંતુ mv²/r ની કોઈ લિમિટ હોતી નથી. આપણે જો v વધારીશું તો અહીંયા વેગ વધતો જ જાય, ત્રિજ્યા ફિક્સ હશે, વાહનનું દળ પણ ફિક્સ હશે, એટલે વેગ વધતો જાય એના કારણે બહાર તરફનું બળ વધી જાય છે, પરંતુ ટાયર વડે પૂરતું ફ્રિક્શન એ અંદર તરફ ન લાગતું હોય, જેના કારણે ઘટના શું બનશે તો કે ગાડી બહાર તરફ ફેંકાઈ જશે. એટલે ગાડી આમ બહાર રોડની બહારની બાજુએ પલટી મારી જતી હોય છે. એટલા જ માટે અહીંયા ફ્રિક્શનની કિંમત એ વધુ હોવી જોઈએ. એટલે કે આપણે એમ પણ કહી શકીએ કે mv²/r એની કિંમત હંમેશા ફ્રિક્શન કરતા ઓછી અથવા તો વધુમાં વધુ એના જેટલી જ હોવી જોઈએ. હવે અહીંયા મારે ઘર્ષણ કેવી રીતે લેવું? તો મિત્રો અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ ને આપણે આકાશી વ્યૂ એટલે કે ઉપરથી ધારો કે આમ ડ્રોન ઉડાડવામાં આવે છે અને એનાથી આપણને જે વ્યૂ દેખાય છે એ છે. એટલે કે ખરેખર જો અહીંયા વાત કરીએ તો mg એટલે કે વાહનનું જે વજન હશે એ કયું હશે તો કે અંદર જતી દિશામાં. જ્યારે નોર્મલ ફોર્સ લંબ બળની વાત કરીએ તો એ સ્ક્રીનમાંથી બહાર આવતી દિશામાં હશે. તો નોર્મલ બરાબર mg થઈ જશે. અને ઘર્ષણ જો મારે લેવું હોય તો આપણે અહીંયાથી લખી શકીએ કે mv²/r લેસ ધેન ઓર ઇક્વલ ટુ મ્યુ mg. બોલો મિત્રો અહીંયાથી મ્યુ અને મ્યુ કેન્સલ, સોરી m અને m કેન્સલ થઈ જશે. એટલે કે આપણે લખી શકીશું v²/r લેસ ધેન ઓર ઇક્વલ ટુ μg. એટલે કે અહીંયાથી લખી શકાશે v² લેસ ધેન ઓર ઇક્વલ ટુ મ્યુ rg. એટલે કે v should be less than or equal to √μ rg. આના પરથી આપણે શું કહી શકીએ? બોલો, આ સૌથી મહત્વનું ઇક્વેશન આવી ગયું. અહીંયાથી તમે જોઈ શકો છો કે દળ કેટલું છે ને મિત્રો એના પર આધારિત નથી, ફક્ત ત્રિજ્યા ઉપર આધારિત છે. ત્રિજ્યા અને ઘર્ષણાંક ઉપર, કારણ કે g પણ ફિક્સ જ હોય છે
એટલે કે આપણે એમ કહી શકીએ કે જો v ની કિંમત એ વર્ગમૂળ મ્યુ આર જી કરતા ઓછી જ હોય, v ની કિંમત આના કરતા ઓછી હોય તો આરામદાયક વળાંક લઈ શકીએ આપણે, આરામદાયક અથવા તો આપણે ઇંગ્લિશમાં વાત કરીએ તો એને કહેવાય ઇઝી ટર્નિંગ. ઇઝી ટર્નિંગ આ ક્યારની વાત છે તો કે વેગની કિંમત વર્ગમૂળ મ્યુ આર જી કરતા ઓછી હોય તો, જો વેગની કિંમત વર્ગમૂળ મ્યુ આર જી જેટલી જ હોય તો આને કહેવાય લિમિટિંગ, લિમિટિંગ ટર્નિંગ. એટલે કે બચશે કે નહીં બચશે એની કોઈ ગેરંટી નથી, બચી જાય તો પણ ઠીક વાત છે ને ન બચે તો પણ કંઈ કહી શકાય નહીં. જો ડ્રાઈવર બરાબર હશે તો વાહન બચી શકશે, નહીં બરાબર હોય તો નહીં બચી શકે. અને ફાઇનલી છેલ્લો કેસ કે જેમાં v ગ્રેટર ધેન અંડરરૂટ મ્યુ આર જી હશે તો આની અંદર તમે ગમે તેવો ડ્રાઈવર લઈને આવો, માઇકલ શુમાકર પણ જો કાર ચલાવતો હોય તો પણ કંઈ જ ના કરી શકે. v ગ્રેટર ધેન જો મ્યુ આર જી થઈ જશે તો નો ટર્નિંગ પોસિબલ, કોઈ પણ પ્રકારનો વળાંક લેવો શક્ય નથી. ક્લિયર થાય છે? તો આ થઈ ગઈ કંઈક બેઝિક થિયરી કે જે તમે ઓલરેડી તમારી એનસીઈઆરટી ટેક્સ્ટબુકની અંદર પણ ભણી ગયા હશો. ક્લિયર થાય છે વાત? ચલો હવે આગળ જોઈએ. અત્યારે મિત્રો આપણે જે કંઈ ચર્ચા કરીએ ને એની અંદર આપણે v ને કોન્સ્ટન્ટ લઈ લીધું હતું, એટલે કે જે ઝડપ છે v નું મૂલ્ય છે એ બદલાતું ન હોય એવી પરિસ્થિતિની અંદર આપણે આ સંપૂર્ણ ચર્ચા કરી. પરંતુ જો v બદલાતું હોય તો શું? તો v મિત્રો બે રીતે બદલાઈ શકે, એક તો વધતું અથવા તો ઘટતું. v નું મૂલ્ય વધી પણ શકે અથવા તો ઘટી પણ શકે. તો મિત્રો આપણે બંને કેસ માટે ચર્ચા કરીશું કે જો v વધતો હોય તો શું થાય અને v ઘટતો હોય તો શું થાય. તો ચાલો મિત્રો જોઈએ. તો મિત્રો હવે આપણે જોવાના છીએ વધતી ઝડપ સાથે સર્ક્યુલર ટર્નિંગ. જો ઝડપ વધતી જતી હોય અને ટર્નિંગની વાત હોય તો આપણે અહીંયા એમ કહી શકીશું કે આ જે v છે એ કેવું છે તો કે ઇન્ક્રીઝિંગ, વધે છે. જો વધતું હોય તો ઓલરેડી આપણી પાસે અહીંયા AC એટલે કે કેન્દ્રગામી બળ એ તો લાગતું જ હતું, બરાબર છે. અને સાથે સાથે હવે શું લાગશે તો કે સાથે સાથે હવે આ દિશામાં આગળ તરફ ત્રિજ્યાવર્તી પ્રવેગની સાથે સાથે હવે સ્પર્શીય પ્રવેગ પણ લાગશે. અને આ બંનેને કારણે જે પરિણામી પ્રવેગ છે એ નેટ એ આ રીતે લાગતો હોય. મિત્રો અહીંયા સમજવા લાયક વસ્તુ એ છે કે ઘર્ષણ એ હંમેશા હોશિયાર વ્યક્તિ છે. ઘર્ષણ કેવું છે તો કે હોશિયાર. એનું કામ વિરોધ કરવાનું એટલે વિરોધ કરવાનું જ. તમે ગમે તેમ કરી નાખો તો પણ એ શું કરશે તો કે વિરોધ જ કરશે. એટલે અહીંયા ફ્રિક્શન ઓટોમેટિકલી પોતાની દિશા નેટ ની દિશામાં લાવી દેશે. કારણ તો કે હવે આને ખસવાની બીક હોય આમ, એટલા માટે ફ્રિક્શન આ રીતે કંઈક આવી જશે. અને જો આપણે એમ વિચારીએ કે અહીંયા બનતો ખૂણો થીટા છે તો મિત્રો આપણી પાસે ઘર્ષણના બે ઘટકો મળશે. એક આ દિશામાં કે જેને આપણે f cos થીટા કહીશું અને બીજો હશે એ આવશે અંદરની દિશામાં જેને આપણે f sin થીટા કહીશું. બોલો ક્લિયર થાય છે તમને? તો અહીંયાથી આપણે એમ કહી શકીએ કે અહીંયા મારી પાસે જે f sin થીટા ઘટક છે મિત્રો એ જ મને MAC પ્રોવાઈડ કરે છે કે જેમાં આપણે AC ની કિંમત મૂકી દઈએ તો હું v²/r લખી શકીશ. એટલે કે f cos થીટા છે એ જ મને mv² r આપે છે, જેને આપણે સમીકરણ નંબર 1 કહીએ. સોરી, cos થીટા નહીં, sin થીટા. f sin થીટા છે એ જ મને mv² r આપે છે. તો એ સમીકરણ નંબર 1 થઈ ગયું. એવી જ રીતે તમે આકૃતિ પરથી જોશો તો f cos થીટા એ આપણને સ્પર્શીય પ્રવેગ આપે છે. તો અહીંયાથી આપણે કહી શકીશું f cos થીટા બરાબર ma ટેન્જેન્શિયલ. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 2.
ધારો કે હવે મને પૂછવામાં આવે કે લાગતું કુલ ઘર્ષણ બળ શોધો, તો આપણે ઘર્ષણ બળ કેવી રીતે શોધીશું? તો તમે જોઈ શકો છો કે F cos થીટા છે અને F sin થીટા છે, બરાબર? તો જો મારે F શોધવું હોય તો બંને ઘટકો કેવા છે? તો કે 90 ડિગ્રી પર. એટલે અહીંયાથી આપણે સીધું જ લખી શકીશું કે F cos થીટા હોલ સ્ક્વેર પ્લસ F sin થીટા હોલ સ્ક્વેર. આમ જોવા જઈએ ને તો આને 90 ડિગ્રી પર હોવાની પણ કોઈ જરૂર નથી, કારણ કે આ બંનેનો વર્ગ કરીને સરવાળો કરીશું મૂલ્યનો તો પણ આપણને F તો મળવાનું જ છે. તો હવે આપણે કિંમત મૂકી દઈએ સ્ક્વેર રૂટ ઓફ, બોલો મિત્રો, cos થીટા ની કિંમત કેટલી છે? તો કે m a ટેન્જેન્શિયલ નો સ્ક્વેર પ્લસ sin થીટા ની કિંમત કેટલી છે? m v સ્ક્વેર બાય r નો સ્ક્વેર. તો આ થઈ ગયો મિત્રો આપણી પાસે પરિણામી ઘર્ષણ બળ. બોલો, ક્લિયર થાય છે? તો અત્યારે આપણે જે કઈ ચર્ચા કરી એ શેની વાત હતી? તો કે એ વાત હતી જો ઝડપ વધતી હોય તોની વાત, બરાબર છે? જો ઝડપ વધતી હોય તોની વાત. હવે મિત્રો આપણે ચર્ચા કરવાના છે કે જો ઝડપ ઘટતી હોય તો આપણને જે v નું મૂલ્ય શોધવાનું હતું એ વેગ અચર હોય ત્યારની જ વાત હતી. આ ફક્ત એક અલગથી નવો કન્સેપ્ટ છે કે જેમાં ફ્રિક્શનની વેલ્યુ બદલાઈ જશે એ સમજવા માટે અહીંયા આ પ્રકારની ચર્ચા કરવામાં આવી રહી છે. હવે આપણે જોઈશું કે જો ઝડપ કન્ટિન્યુઅસલી ઘટતી હોય તો શું થાય? તો ચાલો જોઈએ એ પણ. તો હવે મિત્રો આપણે વાત કરીએ ઘટતી ઝડપ સાથે સર્ક્યુલર ટર્નિંગ. અહીંયા આ વાહન જે છે v ઝડપથી જાય છે અને એની ઝડપ કન્ટિન્યુઅસલી જો ઘટતી જતી હોય તો અહીંયા આપણે એમ કહી શકીએ કે અંદર તરફ ત્રિજ્યાવર્તી પ્રવેગ AC લાગશે અને આની ઝડપ જો ઘટતી હોય તો આપણે એમ કહી શકીએ કે સ્પર્શીય પ્રવેગ આનો લાગશે પાછળ તરફ, એટલે કે AT આવશે વિરુદ્ધ દિશામાં વેગથી, જેના કારણે આપણને પરિણામી પ્રવેગ A net એ કંઈક આ રીતે પાછળ તરફ મળશે. અને આપણે હમણાં જ વાત કરીએ મુજબ કે જો A net પાછળ તરફ હોય તો ફ્રિક્શન પણ પોતાની દિશા ફેરવીને A net ની દિશામાં જ લઈ લેશે. તો ઘર્ષણ આ રીતે લાગે, અહીંયા થઈ જશે થીટા, જેના કારણે આપણને ઘર્ષણના પણ બે ઘટકો મળી જશે, જેમાંથી AT ની દિશામાં હશે F cos થીટા અને AC ની દિશામાં હશે F sin થીટા. તો અહીંયાથી ફરીથી આપણે લખી શકીએ કે F sin થીટા બરાબર MAC, એટલે કે F sin થીટા બરાબર મળી જશે મિત્રો આપણને m v સ્ક્વેર બાય r, અને એવી જ રીતે F cos થીટા જો લખીએ તો F cos થીટા બરાબર થઈ જશે m a ટેન્જેન્શિયલ. તો મિત્રો આને સમીકરણ નંબર 1 અને આને સમીકરણ નંબર 2 આપી દઈએ. અહીંયાથી પણ જો આપણે ફરીથી F net શોધવાનો પ્રયત્ન કરીએ તો F net બરાબર થઈ જશે સ્ક્વેર રૂટ ઓફ F cos થીટા આખાનો વર્ગ વત્તા F sin થીટા આખાનો વર્ગ. તો આ લગભગ ઉપરના જેવું જ સમીકરણ આવી જશે. તો અહીંયાથી તમે જોઈ શકો છો કે F net બરાબર સ્ક્વેર રૂટ ઓફ F cos થીટા એટલે m a ટેન્જેન્શિયલ નો સ્ક્વેર પ્લસ F sin થીટા એટલે m v સ્ક્વેર બાય r આખાનો વર્ગ. તો મિત્રો આ સમીકરણ પણ વધતી ઝડપ જેવું જ આવી ગયું, ફક્ત શું થયું તો કે ઘર્ષણની દિશા બદલાઈ ગઈ. પહેલા ઉપર તરફ થોડું ક્રોસમાં લાગતું હતું, હવે નીચે તરફ થોડું ક્રોસમાં લાગે છે, પરંતુ મૂલ્ય તો લગભગ એવું જ મળે છે સમીકરણ પર આધારિત, બરાબર છે? હવે આ વાત થઈ ગઈ કે સીધો માર્ગ હોય, સમક્ષિતિજ જ માર્ગ હોય તો આપણને કંઈક આ પ્રકારની કન્ડિશન મળશે. પરંતુ આપણે ઘણી વખત એવું અનુભવ્યું હોય કે હાઈવે પર જતી વખતે જ્યાં રોડ પર ટર્નિંગ વધારે આવતું હોય ત્યાં આખો હાઈવે થોડો ક્રોસ બનાવવામાં આવતો હોય છે, બરાબર? આખો હાઈવે થોડો ક્રોસ બનાવવામાં આવતો હોય, જેમ કે આખો રસ્તો હોય ને એ કંઈક આ રીતે નમેલો હોય થીટા જેટલા ખૂણે, અને આપણું જે વાહન હોય, જે ટ્રક, બસ, કાર જે કંઈ હોય એ આ રીતે નમેલું હોય છે અને આ રીતે ક્રોસ રસ્તા પર આમ
વર્તુળાકાર માર્ગે ચલાવવામાં આવતી હોય ગાડી, તો આવી કંઈક ચર્ચા પણ આપણી ટેક્સ્ટ બુકમાં આપેલી છે. તો ચાલો હવે એની વાત કરીએ. તો હવે આપણે એક નવો ટોપિક જોવા જઈ રહ્યા છીએ, જે છે બેન્કિંગ ઓફ રોડ. બેન્કિંગ એટલે મિત્રો બેંક નહીં, બેંક એટલે ઢોળાવ, બરાબર. ઢોળાવ વાળો માર્ગ એટલે કે કંઈક ક્રોસ રસ્તો હોય, જેમ કે આ સપાટી એ સમક્ષિતિજ ન હોય ને આ રીતે જો થીટા ખૂણે નમેલો રોડ હોય અને આપણું જે વાહન છે એ કંઈક આ રીતે નમીને ચાલતું હોય તો એને થોડો ફાયદો રહેશે. તો મિત્રો આના માટે જો ચર્ચા કરીએ તો બોલો, અહીંયા નીચે તરફ એમજી લાગશે. હવે મિત્રો અહીંયા છે ને આપણે એક સ્પેશિયલ કેસ પણ વિચારવા જોઈએ. તો સૌથી પહેલા આ રીતે રાખવાથી શું ફાયદો થશે, તો કે આપણે આગળના કેસમાં જોયું કે જો સપાટી સમક્ષિતિજ જ હોય તો પછી હંમેશા માટે એને અટકાવવાનું કામ કોણ કરશે? ગાડીને બહાર તરફ જતી અટકાવવાનું કામ કોણ કરે? તો કે ઘર્ષણ જ કરે. એટલે કે એનો અર્થ એવો થઈ ગયો કે ઘર્ષણ હોવું કમ્પલસરી છે. જો ઘર્ષણ ન હોય તો ટર્ન મારવો શક્ય જ નથી, કારણ કે જેવો ટર્ન મારવાનો પ્રયત્ન કરીશું, જેવું વર્તુળાકાર માર્ગે આવીશું એટલે આપણી ગાડી સીધી બહાર તરફ ફેંકાઈ જશે. પરંતુ હવે વિચારો કે ક્યારેક વરસાદ પડી ગયો હોય, અથવા તો આપણે ત્યાં તો નથી પડતો, પણ ધારો કે બરફ પડી ગયો હોય અને રસ્તો એકદમ સ્લીપરી થઈ ગયો હોય, લપસી જવાય તેવો, બરાબર. તો એવા સમયે કઈ ગાડીઓ તો અટકી નથી જવાની. જે ગાડીઓ હાઈવે પરથી જવાની છે તો એકદમ સ્પીડમાં જ જશે, અને સાથે વળાંકવાળો રસ્તો પણ આવતો હોય. તો વિચારો કે એવા સમયે ઘર્ષણ ઓછું થઈ ગયું હશે, ગાડીઓ સ્પીડમાં જતી હશે અને ટર્ન પણ મારવાનો હશે. હવે વિચારો કે જો પૂરતું ફ્રિક્શન ન મળે તો શું થાય? તો કે એવું વિચારવામાં આવ્યું કે ભાઈ શું ઘર્ષણ વગર પણ ટર્ન મારી શકાય? તો કે હા, અમુક ચોક્કસ લિમિટ સુધી ઘર્ષણ વગર પણ ટર્ન મારી શકાય. તો કે એના માટે શું? તો કે મિત્રો આ જે કેસ છે ને એની આપણે ચર્ચા કરીએ. જેમ કે હું નંબર 1 આપી દઉં છું કે ફ્રિક્શન એટલે કે ઘર્ષણ કેવું છે? તો કે ગેરહાજર છે. અત્યારે કોઈ પણ પ્રકારનું ઘર્ષણ લાગતું નથી. જો ઘર્ષણ ન હોય છતાં પણ આપણે ચર્ચા કરીએ તો કંઈક આ પ્રકારની પરિસ્થિતિ આવશે. હવે આપણે જાણીએ છીએ મુજબ કે નોર્મલ ફોર્સ એટલે કે લંબ બળ તો હંમેશા સપાટીને લંબ જ લાગતો હોય, જેના બે ઘટકો આપણને મળશે. એક છે શિરોલંબ અને બીજો છે મિત્રો સમક્ષિતિજ. બોલો, અહીંયા થીટા બનશે, બરાબર છે ને? અહીંયા બનશે થીટા, એટલે આ ઘટકને આપણે કહી શકીશું n cos થીટા, જ્યારે બીજો ઘટક થઈ જશે n sin થીટા. હવે મિત્રો આને તમે આકૃતિને જો થોડી વ્યવસ્થિત જોવો ને તો બોલો, હંમેશા વર્તુળાકાર માર્ગે ફરતા હોય તો આ જે વાહન છે એ બહાર તરફ ફેંકાઈ જવાની બીક રહેલી હોય. એનો અર્થ એવો થઈ ગયો કે અહીંયા જો આપણી પાસે ઘર્ષણ હાજર નથી છતાં પણ n sin થીટા બળ છે એ આપણને MAC એટલે કે કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. સમજાય છે? તો અહીંયાથી આપણે એમ લખી શકીએ કે n sin થીટા બરાબર mv²/r. v જેટલી ઝડપથી ચાલે છે અને r એના ગતિપથની ત્રિજ્યા છે. આ સિવાય આપણે જો વાત કરીએ તો આને સમીકરણ નંબર 1 આપી દઈએ, અને શિરોલંબ દિશામાં વાત કરીએ તો n cos થીટા અને mg એ બંને પણ સરખા થઈ જશે. તો અહીંયાથી આપણે લખી શકીએ કે n cos થીટા બરાબર mg. આને આપી દઈએ આપણે સમીકરણ નંબર 2. હવે મિત્રો સમીકરણ 1 અને 2 પરથી જો હું 1/2 કરી નાખું તો શું થશે સમજો. સમીકરણ 1 સમીકરણ 2 કરું તો n અને n ઉડી જશે. તો આપણી પાસે આવી જશે sin થીટા ના છેદમાં cos થીટા બરાબર mv² ના છેદમાં r અને સાથે mg. બોલો મિત્રો, અહીંયાથી m અને m કેન્સલ થઈ જાય એટલે v²/rg આવું કંઈક આવી જશે. હવે sin થીટા બાય cos થીટા એટલે કે tan થીટા. તો મિત્રો tan થીટા બરાબર v²/rg. આ આપણને એક કિંમત મળી ગઈ. હવે સમજો, શું થીટા બદલી શકાય?
તો કે આમ જોઈએ ને તો બદલી શકાય, પણ ખરેખર આપણે જે થિયરી ભણી રહ્યા છીએ એના પ્રમાણે વિચારીએ તો શું દરેક વાહન જતું હશે તો એના પ્રમાણે ખૂણો બદલાતો રહેશે રસ્તાનો? ના. એક વખત જે રોડ બની જાય છે એ પછી એમનો એમ જ રહેવાનો છે, સીધી વાત છે ને. ચાલો પહેલી ટ્રક ગઈ એના માટે રોડ બનાવો, હવે બીજી ટ્રક એના કરતા થોડી ફાસ્ટ જવાની છે તો એના માટે નવો રોડ બનાવો. શું આવું થાય? ના. એટલે રસ્તો બની જ જશે, એનો ખૂણો પણ નક્કી હશે. એટલે કે શું થયું તો કે અહીંયા આપણે એક ચોક્કસ ઝડપ રાખવી પડે. એટલા માટે તમે ક્યારેક ટર્નિંગ વાળો રોડ આવતો હોય ને તો મિત્રો આપણે સ્પીડ લિમિટ જોઈ હોય કે આનાથી વધુ ઝડપે ન જવું. કારણ તો કે ત્યાં આ ગણતરી કરવામાં આવી હોય ચોક્કસ પ્રકારની કે તમારે આટલી ઝડપથી જ જવું, કારણ કે અહીંયા ટર્ન છે અને ખૂણો પણ એક ચોક્કસ આપી દેવામાં આવ્યો છે. જો તમે આના કરતા વધુ ઝડપે જશો તો એ તમારા માટે ભયજનક બની શકે છે. સમજાય છે મારી? એટલે એક ચોક્કસ ઝડપ આપી દેવામાં આવતી હોય. મિત્રો આ ઝડપ વગર ઘર્ષણે છે, એટલે કે જો મારી પર ઘર્ષણ ન લાગતું હોય વાહન ઉપર તો આપણે એમ કહી શકીએ કે વગર ઘર્ષણે પણ જો ગાડી ચલાવી હોય તો આપણે આટલી ઝડપથી ચલાવવી પડે. એટલે કે આ v જે છે એને આપણે કહી શકીએ rg tan θ એનું વર્ગમૂળ. મિત્રો તમે ટેક્સ્ટબુક ની અંદર ભણી ગયા હશો કે આ ઝડપને ઓપ્ટિમમ ઝડપ કહેવામાં આવે છે, ઓપ્ટિમમ સ્પીડ. બરાબર. આનો ઓરિજિનલ અર્થ શું થાય તો કે ઓછામાં ઓછી એવી જરૂરી ઝડપ કે જેના કારણે તમે ઘર્ષણ વગર પણ ક્રોસ ટ્રેક ઉપર ટકી શકો. ન તમે નીચે આવી જાઓ સરકીને કે ન તમે બાર તરફ ફેંકાઈ જાઓ. ક્લિયર થાય છે? તો આ ઓછામાં ઓછી એવી ઝડપ છે કે જેનાથી તમે વગર ઘર્ષણે પણ વર્તુળાકાર માર્ગ પર વાહન ચલાવી શકશો. ક્લિયર થાય છે વાત? હવે આપણે જોઈએ આ કેસ હતો એ શેનો હતો તો કે જો ઘર્ષણ હાજર ન હોય તો. પણ જો મિત્રો ઘર્ષણ હાજર હોય તો શું થાય, તો હવે એની ચર્ચા કરીએ કે જો ઘર્ષણ હાજર હોય તો શું. ચાલો જોઈએ. હવે મિત્રો આપણે બીજો કેસ લીધો છે જેમાં ફ્રિક્શન હાજર છે. હવે ફ્રિક્શન હાજર છે ને તો આની અંદર પણ પાછા આપણે બે અલગ અલગ કેસ વિચારી શકીએ. જેમાં નંબર 1 કે જે ઝડપ છે એ ઓપ્ટિમમ ઝડપ કરતા, ઓપ્ટિમમ એટલે કે જરૂરિયાતની જે ઝડપ હતી એના કરતા પણ વધારે સ્પીડમાં જો જવામાં આવે તો શું થાય? તો કે સીધી વાત છે કે એ એવી ઝડપ હતી ઓપ્ટિમમ ઝડપ કે જ્યારે ઘર્ષણ હાજર ન હોય ત્યારે મારે ઓછામાં ઓછી આટલી ઝડપથી ચલાવવી પડે અને વધુમાં વધુ ઝડપ પણ એ જ થઈ. જો એનાથી વધુ ઝડપે ચલાવીશ તો બહાર તરફ ફેંકાઈ જઈશ અને ઓછી ઝડપે ચલાવીશ તો ગાડી અંદર તરફ એટલે કે આ રીતે નીચે તરફ ફ્લિપ થઈ જાય અને વધુ ઝડપે ચલાવીશ તો આમ બહાર ફેંકાઈ જશે. તો અત્યારે હું વધુ ઝડપે ચલાવું છું એટલે ગાડી બહાર તરફ ફેંકાઈ જવાની બીક રહેલી હોય. તો મિત્રો અહીંયા શું થઈ જશે તો કે એટલું તો ખબર પડી ગઈ કે જો હું ઝડપ એ ઓપ્ટિમમ કરતા વધારે રાખીશ તો ગાડી બહાર ફેંકાઈ જવાની બીક રહેલી છે, જેના કારણે આ પરિસ્થિતિમાં આપણી પાસે ફ્રિક્શન લાગશે અંદર તરફ. બોલો આટલું દરેકને ક્લિયર થઈ ગયું? હવે બાકીના જે આપણા સામાન્ય કેસ છે વિચારી લઈએ. તો કે વજન, આનું જે વજન mg નીચે તરફ છે એ લાગશે અને બીજું લાગશે એના પર નોર્મલ ફોર્સ એટલે કે લંબ પ્રત્યાઘાતી બળ કે જે હંમેશા સપાટીને કેવું હશે મિત્રો? લંબ રૂપે હશે. નોર્મલ, બોલા નોર્મલના બે ઘટકો મળે આપણને, એક ઉપર તરફ અને બીજો સમક્ષિતિજ અંદર તરફ. અહીંયા બનશે થીટા, જેના કારણે આપણે આને કહીશું n cos થીટા અને આને કહીશું આપણે n sin થીટા. બોલો ક્લિયર થાય છે? અને તમે જોઈ શકો છો કે ઘર્ષણ પણ આ રીતે લાગતું હોય છે. જો અહીંયા થીટા ખૂણો હોય, આ ધોરાવાળા માર્ગનો ખૂણો જો થીટા હોય તો આપણે કહી શકીએ કે ઘર્ષણના પણ બે ઘટક મળે, જેમાંથી એક નીચે તરફ હશે અને બીજો સમક્ષિતિજ અંદર તરફની દિશામાં લાગતો હોય. બોલો મિત્રો ખૂણો થીટા અહીંયા બનશે એટલે અહીંયા થઈ જશે ફ્રિક્શનનો cos થીટા ઘટક અને નીચે તરફ થઈ જશે ફ્રિક્શનનો sin થીટા ઘટક. તો અહીંયા પણ તમે આકૃતિ પરથી જોઈ શકો છો કે n cos થીટા જેનું મૂલ્ય થઈ જશે
mg પ્લસ ફ્રિક્શનનો સાઇન થીટા ઘટક. જો અહીંયા પણ આપણે વાત કરીએ તો મિત્રો f બરાબર તો μn જ લખાતું હોય, બરાબર, નોર્મલની કિંમત જે કઈ હોય એ, પણ f બરાબર લખાશે તો μn જ. તો અહીંયાથી આપણે એમ કહી શકીએ કે n cos થીટા માઇનસ μn sin થીટા બરાબર mg. મિત્રો અહીંયાથી આપણે જો નોર્મલ ને કોમન કાઢી લઈએ તો n બહાર આવી જશે અને લખાશે અંદર cos થીટા માઇનસ mu sin થીટા બરાબર mg. સમીકરણ નંબર 1. એવી જ રીતે જો વાત કરીએ તો તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે અત્યાર સુધી ખાલી n sin થીટા, કારણ કે ઘર્ષણ નહોતું પહેલા કેસની અંદર, તો ફક્ત n sin થીટા કેન્દ્રગામી બળ પ્રોવાઈડ કરતું. એની જગ્યાએ હવે n sin થીટાની સાથે ફ્રિક્શનનો cos થીટા ઘટક પણ અહીંયા આપણને કેન્દ્રગામી બળ પ્રોવાઈડ કરશે. તો અહીંયા લખી શકાય n sin થીટા પ્લસ ફ્રિક્શનનો cos થીટા ઘટક બરાબર mv²r. ફરીથી ફ્રિક્શનની જગ્યાએ આપણે જો μn લખી દઈએ તો લખાશે અહીંયા n sin થીટા પ્લસ μn cos થીટા બરાબર mv²r. બોલો મિત્રો, ફરીથી નોર્મલ કોમન કાઢી લઈએ તો લખાશે sin થીટા પ્લસ mu cos થીટા બરાબર mv²r. સમીકરણ નંબર 2. ફરીથી મિત્રો આપણે કરીશું સમીકરણ નંબર 1/2. તો 1/2 કરતા જો સમીકરણ નંબર 1/2 કરવામાં આવે તો શું થશે વિચારજો. n ને n ઉડી ગયા એટલે આપણે લખી શકીએ કે cos થીટા માઇનસ mu sin થીટા છેદમાં sin થીટા પ્લસ mu cos થીટા બરાબર અહીંયા શું હતું mg ના છેદમાં mv²r. તો mg ના છેદમાં mv²r ઉપર જતું રહ્યું, m અને m કેન્સલ થઈ જશે. જો મારે v² શોધવું હોય, p ની કિંમત શોધવી હોય તો અહીંયાથી આપણે પહેલા v² ને કરતા બનાવીએ તો v² સામે જશે એટલે લખાશે gr ઇન્ટુ આ પદ આખું આ બાજુ અંશમાં આવે એટલે કે ઉલટું થઈ જશે તો લખાશે sin થીટા પ્લસ mu cos થીટા છેદમાં cos થીટા માઇનસ mu sin થીટા એટલે કે v બરાબર વર્ગમૂળની અંદર rg બ્રેકેટ sin થીટા પ્લસ mu cos થીટા છેદમાં cos થીટા માઇનસ mu sin થીટા. અંશ અને છેદ બંનેમાં જો આપણે cos વડે ભાગી દઈએ તો શું થઈ જશે જોઈએ. v બરાબર સ્ક્વેર રૂટ ઓફ rg, અહીંયા cos વડે ભાગીએ એટલે tan થીટા પ્લસ અહીંયા cos વડે ભાગીએ તો ખાલી mu વધશે છેદમાં અહીંયા cos વડે ભાગીએ તો 1 માઇનસ sin બાય cos એટલે mu tan થીટા. તો આવું કંઈક સમીકરણ આપણને મળી જાય જે આપણે લગભગ ટેક્સ્ટબુક ની અંદર પણ જોયું હશે. મિત્રો આ જે ઝડપ હતી એ ગ્રેટર ધેન v ઓપ્ટિમમ હતી, એટલે કે જરૂરિયાત મુજબની ઝડપ કરતા વધુ ઝડપથી ગતિ થતી હતી અને છતાં પણ આપણને કંઈક આન્સર મળ્યો. તો મિત્રો આ કેવી ઝડપ હશે? તો કે વધુમાં વધુ ઝડપ હશે કે જેના કારણે આપણું વાહન બહાર ન જતું રહે. બરાબર. તો મિત્રો આને આપણે કહીશું મહત્તમ ઝડપ. એટલે કે આ શું થઈ ગયું? તો કે આપણી પાસે v મેક્સિમમ થઈ ગઈ. એવી જ રીતે હવે ધારો કે આપણે જે ઝડપ લેવાના છીએ એ ઝડપ એ ઓપ્ટિમમ ઝડપ કરતા ઓછી હોય તો આપણે કેસ નંબર 2 લઈ લઈએ કે v should be less than v optimum. એના કરતા પણ ઓછી ઝડપથી ઓપ્ટિમમ ઝડપ કરતા ઓછી ઝડપથી જો જવાની વાત હોય તો વિચારો કે થીટા ખૂણાવાળો ઢાળ હશે, એના ઉપર આ રીતે એક વાહન છે કે જે ગતિ કરવાનું છે. ઓપ્ટિમમ ઝડપ એટલે એવી ઝડપ હતી જે આપણે આગળ ચર્ચા કરી કે એનાથી વધુ ઝડપ રાખીશ તો બહાર જતું રહેશે, ઓછી રાખીશ તો નીચે. હવે વિચારો કે ઓછી રાખીશ તો આ વાહન આમ નીચે સ્લીપ થવા માંડશે
બરાબર. ચાલવાનું તો ખરેખર સ્ક્રીનમાં અંદર જતી દિશામાં છે, પણ એનું ટાયર જે હશે એ આખી ગાડી આમ પેરેલલ જવા માટેની છે. બરાબર. તો આ ગાડીને નીચે તરફ સરકી જતી અટકાવવા માટે અહીંયા ફ્રિક્શન ઉપર તરફ લાગશે. ખાસ ધ્યાન રાખજો. ઘર્ષણ દિશા મળી ગઈ. હવે આપણી જે સામાન્ય ગણતરીઓ છે એ લખી દઈએ. તો mg નીચે તરફ સાથે આપણે એમ કહી શકીએ કે ભાઈ નોર્મલ જે લાગશે એ હંમેશા સપાટીને લંબ રૂપે હોય, તો નોર્મલ આ રીતે કંઈક લખી શકાય. અને નોર્મલના આપણે ઘટકો પાડવા પડશે. તો એક ઘટક શિરોલંબ ઉપર તરફ અને બીજો ઘટક સમક્ષિતિજ અંદર તરફ. અહીંયા બનશે ખૂણો થીટા, એટલે આને આપણે કહીશું n cos થીટા અને આને આપણે કહીશું n sin થીટા. બોલો, ક્લિયર થાય છે? હવે એવી જ રીતે મિત્રો ઘર્ષણના પણ ભાગ પાડવા પડશે. તો ફ્રિક્શન પણ અહીંયા લાગશે આ રીતે. તો આ થઈ જશે ફ્રિક્શનના બે ઘટકો, જેમાં અહીંયા થીટા બનશે, એટલે આને આપણે કહીશું f cos થીટા અને આને આપણે કહીશું f sin થીટા. બોલો, અહીંયા શું થશે? તો કે ઓલરેડી f cos થીટા પણ બહાર તરફ લાગવા માંડ્યું. બરાબર. એટલે n sin થીટા એ mv²r ને તો સમતોલશે, એની સાથે સાથે f cos થીટા ને પણ સમતોલશે. એટલે આપણા માટે વધારે પ્રોબ્લેમ થઈ જાય. તો ચાલો સોલ્વ કરવાની શરૂઆત કરીએ. સૌથી પહેલા શિરોલંબ દિશામાં સરખાવીએ તો લખી શકાય કે n cos થીટા પ્લસ ફ્રિક્શન sin થીટા બરાબર mg. અહીંયા ફ્રિક્શનની કિંમત મૂકી દઈએ μn અને n ને કોમન કાઢી લઈએ તો આપણી પાસે આવી જશે cos થીટા પ્લસ mu sin થીટા બરાબર mg. સમીકરણ નંબર 1. હવે એવી જ રીતે સમક્ષિતિજ દિશાની વાત કરીએ તો અહીંયા આપણે લખી શકીએ કે n sin થીટા બરાબર mv²r માઇનસ પ્લસ, કારણ કે આ દિશામાં આવશે ને, f cos થીટા. ફરીથી આપણે અહીંયા પણ ઘર્ષણની કિંમત મૂકી દઈએ અને નોર્મલને કોમન કાઢી લઈએ તો શું થઈ જશે? n ઇન્ટુ sin થીટા માઇનસ mu cos થીટા બરાબર mv²r. બોલો, ક્લિયર છે? આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 2. ફરીથી આપણે એ જ કામ કરવાનું છે સમીકરણ 1/2 કરતા. જો સમીકરણ 1 સમીકરણ 2 કરવામાં આવે તો શું થશે? ફરીથી મિત્રો n અને n ઉડી જશે અને આપણી પાસે આવી જશે cos થીટા પ્લસ mu sin થીટા છેદમાં sin થીટા માઇનસ mu cos થીટા બરાબર mg ના છેદમાં mv²r. તો મિત્રો ફરીથી m અને m કેન્સલ થઈ ગયા. તો અને જો હવે આપણે આગળ સાદુરૂપ આપીએ તો શું થશે? જોજો, સમજજો. v² ને કરતા બનાવીએ તો v² બરાબર v² સામે જશે, આ પદ આ બાજુ આવી જાય તો અહીંયા લખાય rg બ્રેકેટમાં sin થીટા માઇનસ mu cos થીટા છેદમાં cos થીટા પ્લસ mu sin થીટા. આ પ્રકારનું કંઈક પદ આવી જશે અને v શોધીએ તો લખાશે વર્ગમૂળની અંદર rg બ્રેકેટમાં sin થીટા માઇનસ mu cos થીટા છેદમાં cos થીટા પ્લસ mu sin થીટા. તો આ રીતનું કંઈક પદ આવી જાય. જો આખા સમીકરણને અંશ અને છેદ બંનેની અંદર cos થીટા વડે ભાગવામાં આવે તો શું થઈ જશે? તો sin બાય cos કરીએ એટલે tan થીટા માઇનસ mu, કારણ કે cos અને cos કેન્સલ થઈ જશે, છેદમાં cos ભાગ્યા cos એટલે 1 પ્લસ mu sin બાય cos એટલે tan થીટા. આ રીતનો કંઈક આન્સર આવી જશે. મિત્રો આ ઝડપ એક એવી ઝડપ હશે તો કે v મિનિમમ હશે, ઓછામાં ઓછી ઝડપ હશે. તો આ રીતે કંઈક આપણે બેન્કિંગ ઓફ રોડ્સ કંઈક જોઈ શકીએ. મિત્રો આ થિયરી તમે ટેક્સ્ટબુકની અંદર પણ ભણી જ ગયા હશો. હા, આ બંને કેસ નહીં આવ્યા હોય પણ તમે આ થિયરી ચોક્કસ ભણી ગયા છો. આના પર આધારિત જે ક્વેશ્ચન પૂછાશે તો એની અંદર ખાલી તમને મ્યુ અને થીટા ને બધી વેલ્યુ આપી દીધી હશે. સામાન્ય રીતે ક્વેશ્ચન નથી પૂછાતા, સીધું ઇક્વેશન જ પૂછાય છે. અને જો દાખલા પૂછાય તો પણ તમારે આ સૂત્રની અંદર સીધી કિંમત જ મૂકવાની છે અને સૂત્ર યાદ રાખવાના છે.
તો આ સાથે આપણે અહીંયા અટકીએ. વધુ માટે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ શિરોલંબ સમતલમાં વર્તુળમય ગતિ, જે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક હશે. તો અટકીએ અહીંયા. થેન્ક યુ.